તો આજે આપણે એક સ્વીટ બનાવવા જઈ રહ્યા છે, મોહનથાળ. પણ મોહનથાળ કેવો લચકો બનાવી રહ્યા છે આપણે આજે. ચોસલા નથી પાડવાના, એના લચકો રાખવાના છે, જેને લાઈવ મોહનથાળ પણ કહેવાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે 5 કપ ઘી લઈએ છે. હવે એમાં 1 કપ આપણે કરકરો ચણાનો લોટ લઈએ છે. એ 1 કપ લઈએ છે. કરકરો લઈએ છે એટલે આપણે ધાબો નથી દીધો આને. અને જ્યારે તમે નોર્મલ લોટ લો ત્યારે એને ધાબો આપવાનો હોય છે. અને આને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે. શેકવા ટાણે આપણને એવું લાગે કે ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે તો આપણે 1-2 ચમચી ઘી એમાં એડ કરી શકીએ છીએ. લોટ સરસ શેકાઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. એને સતત હલાવતા રહેવાનું છે. લગભગ 5 થી 7 મિનિટની અંદર તમારો લોટ સરસ શેકાઈ જશે. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે મોહનથાળની ચાસણી બનાવી લઈએ. એના માટે મેં અડધો કપ સાકર લીધી છે. સાકર ડૂબે એટલું આપણે પાણી લઈએ છે. સાકરને સરસ ઓગળી જવા દેવાની છે અને પછી એની એક તારની ચાસણી બનાવવાની છે. એક તારની ચાસણી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે આ ચાસણીને ધીમે ધીમે કરીને આપણે શેકેલા ચણાના લોટમાં એડ કરવાની છે. હવે એને મિક્સ કરી લઈએ. અને એને સતત હલાવતા રહીએ. જોઈ શકો છો તમે કેટલું સરસ લચકો થવા માંડ્યો છે. એને સતત 1 થી 2 મિનિટ માટે આપણે હલાવતા રહેવાનું છે. ગેસ બંધ કરી અને પછી એને હલાવવાનું છે. આપણે ગેસ ચાલુ નથી રાખવાનો. જોઈ શકો છો કે આ કડાઈ છોડી રહ્યું છે, એનો મતલબ પરફેક્ટ આપણો લચકો મોહનથાળ થઈ ગયો છે. અડધી ચમચી એલચી પાવડર એડ કરીએ છીએ. 1 ચમચી કાજુ અને બદામ એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈએ. લચકો મોહનથાળ તૈયાર છે. લચકો મોહનથાળને આપણે સર્વ કરી દઈએ. ઉપરથી પિસ્તાની કતરણ એડ કરીએ છીએ.